ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 26 ફેબ્રુઆરી અને આજે છે બુધવાર અને આજે છે મહાશિવરાત્રી. તો બધાને હર હર મહાદેવ. મહાદેવ તમારી બધી મનોકામના પૂર્ણ કરે અને તમને એક અદ્વૈત શક્તિ આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. અને જો અત્યારે વાગી ગયા છે સાંજનો ટાઈમ થઈ ગયો છે, અત્યારે વાળુનો ટાઈમ, એટલે અત્યારે વાગ્યા છે 6:30. તમને એમ થતું છે કે હમણાં નકરા બપોર પછી જ કેમ બ્લોગ આવે છે, સાંજના જ કેમ બ્લોગ આવે છે એમ. તો એમાં એવું છે અત્યારે તો હું ઘરે એકલી છું, એટલે સવારમાં જો બ્લોગ લઉં તો પછી થોડું કામમાં મોડું થાય, એટલે પછી સવારે આપણે છે ને બ્લોગ નથી લેતા. સાંજે થોડુંક આમ નિરાત પડે ને ત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો એવું બધું છે. અને જો અત્યારે વાળનો ટાઈમ છે તો આજે આપણે બનાવશું પાવભાજી. તો એના માટે જે બધા વેજીટેબલ્સને છે ને બાફવા માટે મૂકી દીધા છે અને બફાઈ પણ ગયા છે. અને આ બાજુ આપણે કાંદા ટમેટાની ગ્રેવી છે. વેજીટેબલ્સમાં આજે એવું છે, મને એમ કે વટાણા પડ્યા છે પણ વટાણા નહોતા, તો એવું થયું તો વટાણા વગર આજે આપણે બનાવશું. પણ વટાણાની જગ્યાએ મેં આજ નાખ્યા છે તુવેરના દાણા નાખ્યા છે, થોડુંક લીલું લીલું વટાણા જેવું થોડુંક ફીલ તો આવે એમ. તો એવું બધું છે. તમે આવું કંઈક ક્યારેક કરો છો કે નહીં? તમે જરૂરથી કોમેન્ટ કરો છો. તો આજે આપણે જોઈએ કે તુવેરના દાણા નાખ્યા હોય તો કેવો ટેસ્ટમાં કંઈ ચેન્જ આવે છે કે નહીં, એ આપણે આજે જોઈશું. તો એવું થયું ઇમરજન્સીમાં, ખબર મને એમ કે છે પણ વટાણા નીકળ્યા નહીં, એવું થયું. અને આ બાજુ છે બા પણ બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ બા. આજે પાવભાજી બનાવવાની છે. પાવભાજી હા બનાવો, બહુ ભાવે તમને? તો એવું હા પાવભાજી બનાવે. એમાં એવું છે બાને મોસ્ટ ઓફ આપણે શું કે કંઈ તબિયત ખરાબ ન થાય એટલે સાદું આપતા હોય એમ. ક્યારેક આવું બનાવીને તો બાને બહુ મજા આવે કે નહીં આજે કંઈક ચટપટું ગરમ બનાવો એટલે મારે ખાવાનું હોય. હા તમારે ખાવાનું હોય એમ. તો એવું બધું છે. એટલે આ ભાજીમાં તો શાક જેવું બનાવે એટલે કંઈ નડે નહીં, એટલે આપણે તો બાને આપી. એમ કે ઈદડા છે, ઢોકળા છે, એવું બધું ઘણી વસ્તુ હોય ને આપણે આપતા હોય છે. પછી અમુક વસ્તુ હોય પીઝા જેવી વસ્તુ કે ચીઝવાળી વધારે વસ્તુ હોય તો આપણે એવું ન આપતા હોય. તો એવું બધું છે. તો ચાલો આપણે કન્ટિન્યુ રસોઈ પાણી ચાલુ કરીએ આપણે. જો આ બાજુ આપણી ભાજી એકદમ કમ્પ્લીટ થવા આવી છે. અત્યારે વાગી ગયા છે 7, 5:30 વાગ્યાનું મેં ચાલુ કર્યું હતું ધીરે ધીરે. તો એવું છે. અને અહીં જે રોનક પણ આવી ગયા છે ઓફિસથી. અત્યારે વાગ્યા છે સાંજના 7. તો મેં કીધું કાંદા ટમેટા લેતા આવશે કે હું આખો ઠેલો ભરીને આવ્યો છું. તો આખો ઠેલો ભરીને લાવ્યા હું તમે? એવું છે લીલા મમરા. એ છે ને આવતા છે લીલા મમરા ફુદીનાના? વાહ માય ગોડ, કેટલું બધું લઈને આવ્યા તમે તો. કાંદા ટમેટા, લીલો ચેવડો, અરર હજી આવે છે. ઉટકવાનું હોય અમારું એમ? હા એટલે સસમા કેમ? બરોબર. તો જો કેટલું બધું લઈને આવ્યા છે. ગ્રીન મમરા છે. ઈ બનાવવા માટેના મમરા. હું ઓલું એટલે છે બરોબર. બાકી બધું કમ્પ્લીટ ધાણા, લીલું લસણ, હા એવું બધું નાખવાનું રહી. મતલબ કુકુઈ ટાઈપનું આવે. બરોબર. એટલે લસણ ને એવું નાખેલું હોય આમાં એમ? બધાનો સ્વાદ બધો હોય. લીલું ઠીક, આપણે ખાલી લીંબુ જ નાખવાનું, મતલબ સમજી લ્યો ને. ઠીક. તો આ છે કોલેજન ભેળ માટેનું. આ છે મગ દાળ. મને મગ દાળ બહુ ભાવે, મને કેટલા ટાઈમથી મેં ખાધી જ નથી. છેલ્લે મને બહુ ભાવે મગની. આ મગની હું સોરી અડદ દાળ છે ને, અડદ છે મગ છે. એવું છે. એટલે કાંદા ટમેટા અને આ છે આપણે સિંગ લેવા જવી તો એનો બનશે સલાડ. અને ચવાણું છે હું સિંગના દાણા. કેમ ત્યાં રાખવાના ડબ્બામાં ખાવાના એમ? એ સારું થઈ. સિંગના દાણા સારા. અને જો પાવભાજીના પાવ પણ લેતા આવ્યા છે અને વેફર પણ છે. તો એટલું બધું છે. ચાલો ઠેકાણા કરી દે હે રોનક. અને હું તો ભાજી બનાવું ને લે, તો મારે ભાજી ન બનાવી હોય, ભાજી બનાવે પાવ છે કઈ કોબી સંભારા સુધારેશ, એટલું તો તમે કરી જ દો ને મને. તો ચાલો બેક ટુ ધ વર્ક. જો 7:30 થઈ ગયા છે ને આપણે વાળું કરવા માટે બેસી ગયા છે. તો ચાલો પૂછીએ આમાં કે આપણે ભાજીમાં છે ને આજ નવીન વસ્તુ નાખી છે, દર વખતે આપણે નથી નાખતા. તો પપ્પા તમને કઈ લાગે છે નવીનમાં? ના ના તુર ખાંડી નથી, તો બાફામાં જ નાખી દીધી છે. પણ નાખી છે તો તુર. વટાણા નતા લે લીલું કરો, મેં શું નાખું? તમે તુરના દાણા નાખ્યા તો સાચું. વાહ. ના ના એ તો મેં લસણ ખાંડ્યું હતું. તમને તુર થોડી ખાંડવાનું હોય.
તો ખાંડે દાણો એક સવડો એટલે ફટાફટ ચડી જાય એમ. જલ્દી ભૂકો થઈ જાય જલ્દી બની જાય ને. તો રોનકને ખબર પડી ગઈ હતી પહેલા. તો પડી જ ને. હમ. હા હું દેખાય જો ઈઝી દેખાય હા, અમુક નો ભાંગી હોય દેખાય. અમુક નહીં ઘણી ખરી દેખાય છે. તો ચાલો બધા ભાજી પાવ ખાવા. મહાશિવરાત્રી છે ને, તો મહાશિવરાત્રી પૂજા આપણે ઘરે જ કરીએ છીએ અને શિવલિંગ પણ ઘરે નથી. આ મને બહુ નવાઈ લાગ્યા છે. એટલે હવે આપણે નેક્સ્ટ ફટાફટ આવે છે ને શિવલિંગ ઘરમાં લાવવાનું છે. એટલે આજે આપણે જો બનાવી છે આ આઈસ બરફની શિવલિંગ બનાવી છે, તેના માટે 3 વાસણ લીધા હતા. એક આવડવા નીચે આ એની ઉપર, એટલે મતલબ જો આ રીતના, પછી આવી રીતના અને એની ઉપર આપણે આમ આવશે છીએ. તો આ બે તો ચોટી ગયું છે, પણ મને લાગે પ્લાસ્ટિકમાં છે ને તો ઝડપું નીકળી જાય તો સારું, નકર પછી ખંડિત થઈ જાય ને તો મજા નહીં આવે. કેમ થાય પ્લાસ્ટિકમાં? એવું વિચારે ને પ્લાસ્ટિકમાં નહીં જામે એવું કાંઈ. એવું થયું. જોઈએ હવે નીકળી જાય તો સારું. એ ભગવાન પ્લીઝ. એમ તો ભોળાનાથ બધું ઓગવી લે એટલે વાંધો નહીં, પણ શિવરાત્રીમાં પૂજા સાંજે કરવાની હોય, દિવસે કરીએ એવું કાંઈ હોય નહીં. પણ આપણે ખબર છે મેરેજ થતા પહેલા વર્ષે આપણે મહાશિવરાત્રી મંદિરે આપણે પૂજા કરાવી હતી, ખબર છે? એટલે એનું થોડું ઘણું યાદ છે. અને ઘરમાં જેટલી સામગ્રી પડી હતી ને એનાથી આપણે ભગવાન શિવની પૂજા કરવાની છે. તો સામગ્રીમાં આપણી પાસે જાય પંચામૃત લઈ લીધું છે. એમાં દૂધ, દહીં, ઘી, મધ અને સાકર, અને જો કાળા તલ લઈ લીધા છે. અને પછી એમ કે ભગવાનને કાળા તલ હોય તો ચડાવે, લીમડો હોય તો ચડાવે. તો લીમડાના પાન પણ લઈ લીધા, દિવસે થોડાક લઈ રેખાતા. અને છેલ્લે આપણે પાણીથી અભિષેક કરશું. તો આ રીતે આપણે ભગવાનનું નામ લેતા જઈશું અને અભિષેક કરતા જાય. છેલ્લે પછી ચાંદલો તિલક લગાડી આરતી કરી દઈશું. ભૂલચૂક થઈ હોય તો માફ કરી દે. અને આ પાર્થિવ શિવલિંગ છે એટલે જે પાણી ઓલું થાય ને, બધા એમ કે તુલસીના છોડમાં નાખી દેવાય, તો આપણે તુલસીના છોડમાં નાખી દઈશું. આમાં કંઈ ભૂલચૂક હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો, તો આવતા વર્ષે એમાં આપણે સુધારો કરશું. તો ચાલો આપણે પેલા મહાદેવની પૂજા કરી દઈએ. મને આ છે ને લિંગ બહુ ગમે છે. તો રહેવા દઈએ એમનો. રહેવા દેવું છે તો નહીં રહેવા દે, કારણ કે ભગવાન શિવ તો ખબર જ છે આદિ અનાદિ છે, પણ નથી, નથી પણ છે, અંત છે, આરંભ છે, આરંભ છે, અંત છે, નિર્વિકાર છે, આકાર નથી. એવા છે ભગવાન મહાદેવ. તો ચાલો આપણે પૂજા કરી લઈએ અને થોડુંક પોઝિટિવિટી લાવીએ આપણે એમાં. એવું છે. ચાલો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. પંચામૃત વિશે કરી નાખશું. તમે કરો. ફ્રેન્ડ જોડે મસ્ત મજાની છે મહાદેવની પૂજા પણ કરી નાખી છે. ભૂલ તો ઘણી બધી થઈ છે, પણ ભગવાન શું કરે, માફ કરે. કારણ કે આપણે હાથે ઘરે પૂજા કરી હતી, તો એવું એમાં એવું હતું આજે છે ને ટાઈમ છે નહીં, નકર પૂજા આપણે અમારા મંદિરે કરાવે જ છે, તો ત્યાં કરાવત. કારણ કે ત્યાં એટલું લાંબુ લિસ્ટ આપે ને, એટલું ઓલું લઈ જવાનું, ઓલું લઈ ભેગું કરવામાં છે ને એવું ભેગું ન થાય એવું હતું. એટલે પછી આપણે છે ને ઘરે જ પૂજા કરી નાખી. તો એવું બધું છે. અને આ સાથે જ આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરીએ છીએ. આજનો વિડીયો ઘણો એટલે ઘણો ટૂંકો છે, પણ કાંઈ વાંધો નહીં. જો તમને વિડીયો ગમતો હોય તો લાઇક બટન પ્રેસ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.